આપણી છતનું વ્યૂ. અસ્સલામુ અલૈકુમ. પૂરે અપસેટ જેવું હતું. અહીંયા જો સ્નેપ લવર. હે ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. તો કેમ છો મારી યુટ્યુબની ફેમિલી? મજામાં ને? જો આપણે અહીંયા મોજ જ છે. હવે આજે તો ત્રણ દિવસ થઈ ગયા આપણે વ્લોગ નથી શૂટ કર્યું એકેય. તો આજે તો ફોન ઉપાડી જ લીધું છે કે વ્લોગ કરવાનો છે શૂટ. હા, વ્લોગ કરવાનો છે શૂટ, કારણ કે 2 દિવસ જરાક તબિયત નથી બરોબર, અને એક તો મારી નહોતી અને બીજા નંબરમાં છોકરાઓની તબિયત નહોતી બરોબર. તો દવા લઈ આવ્યા, હવે ઠીક છે, સારું છે. તો હવે આપણે કીધું કે આપણે આપણું કામ સંભાળી લેવાનું છે. તો આપણે ઉપાડી લીધું આપણું ફોન હાથમાં કે ભાઈ ચાલુ કરશું તો કંઈક આગળ રેકડી વધશે, નકા કાંઈ નહીં વધે. જો શૂટ ના કરીને તો આખો દી એમને નીકળી જાય છે. તો હવે આજ તો આપણે ફાઇનલી શૂટિંગ ઉપાડી જ લીધું છે શૂટ કરવા માટે, કે ક્યાંક જઈને તો રોકાશે ને ક્યાંક થોડુંક તો થશે ને. તો તમારે બ્લોગમાં બન્યા રહેવાનું છે, અને વિડીયો ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને હા, ફેમિલીને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરવાનું છે. ચાલો હવે આપણે કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહીશું. અત્યારે હું ફિલહાલ મારું કામ કરી લઉં, પછી થોડીક જ વારમાં તમને મળું. તો જો અત્યારે આપણે આવ્યા છીએ ઉપર અગાસીમાં કપડાં લેવા માટે. તડકો તો જો આંખું નથી ખુલતી, કેમ કે કાલે છે ને જરાક મોડું થઈ ગયું હતું કપડાં ધોવામાં. સાંજે મેં કપડાં ધોયા હતા તો રાતે નાખ્યા હતા, તો અત્યારે મેં કીધું લઈ લઉં. અહીંયા દોરીમાં તો ઝીણા જ નાખી છીએ, બાકી બધા અહીંયા પારી ઉપર મોટા, કારણ કે સુકાઈ જાય ફટાફટ. તો હાલો આપણે કપડાં લઈ લઈએ, અને તડકો બહુ છે, આંખું ખુલતી નથી. તમને એક જ મિનિટ તમને અમારી અગાસીનો વ્યૂ દેખ. તો આ કંઈક આવે છે આપણી છતનું વ્યૂ. મોસમ જોઈ લ્યો કેવું મસ્તીનું થયું છે, પણ આંખું નથી ખુલતી એટલે ઉપર અત્યારે રેવાય એમ છે. હાલો ફટાફટ હવે જાય નીચે, કેમ કે આંખોમાં આવી ગયા છે પાણી. તો જો આપણે કપડાં લઈને આવી ગયા છીએ. અત્યારે 11:30 જેવા થતા હતા, પણ અત્યારે ઉપર ચડાય એમ હતું નહીં. જો આટલા કપડાં હતા. હવે સાંજે છે ને કપડાં સંકેલી નાખશું, કેમ કે અત્યારે સંકેલાશે નહીં. એટલે મેં અહીંયા નોખા ખુરશી માથે જ રાખી દીધા છે. પલંગ ઉપર રાખું તો છોકરા ખૂંદે રાખે, એટલે પછી ખુરશી માથે રાખ્યા છે. સાંજે સકેલશું, કેમ કે અત્યારે તો હવે આપણે છોકરાઓને સ્કૂલે મોકલવાના છે, તૈયાર થવાનું છે. જો કપડાં લેવા ગઈ ને એટલી વારમાં જો આ મારો દીકરો ઉઠી ગયો. હમ્મા, ક્યાંમાં એને મજા નથી, શરદી ને ઉધરસ થઈ ગઈ છે. બસ કપડાં લેવા ગઈ એટલી વારમાં તો ઉઠી ગઈ હતી ઘોડિયામાં, ગાયો ગા આવીને. જો આ લોકો અહીંયા બારે જ રમતી હતી, એને કહીને ગઈ હતી કે હલબલે ને તો ઝૂલો નાખજો, પણ એ ઝૂલો નાખે નહીં, એટલે તરત જ ઉઠી ગઈ આપણી દીક. હજી તો મેં સુવરાવી હતી, જરાક જ વાર થઈ હતી. કાંઈ મમ્મા જોઈ નજર ટીવીમાં વહી ગઈ છે, ટીવી ચાલુ છે ને એટલે ટીવી જોવે છે એ. હલો દીકા, હજી મારું કામ બાકી છે. હઠી જા અલ્ફાતે, માટી જા. મામા નહીં, કોને કીધું તું ઉઠવાનું? હે, કોને કીધું? ઈ દાંત કાઢે છે. એને તો ડારો ના દેવાય, ડારો દઈ એટલે એ આપણી આંખમાં આંગળીયું નાખશે. લે આ કયો હે મગર? હે મગર. અહીંયા જો ઠામ ધોવા જેવી બેઠી ને તેવી હુરુ ગાયો ગા અંદરથી અહીંયા આવી ગઈ હતી મારી આગળ, અને અંદર મૂકું તો એ બારે જ આવી જતી હતી. બારે અહીંયા અગાસીના દાદરા છે તો એ દાદરા ચડી જતી હતી. તો પછી ખોરામાં લઈ લીધી ને. હવે અત્યારે હું જો અહીંયા અવાજ જ દઉં છું મુસ્કાનને કે તું આવ ફટાફટ, અને એને એની નાનીના ઘરે સામે મૂકી દે તો આપણું કામકાજ થઈ જાય. અહીંયા નકર અમારા ખોરામાં બેસશે તો પછી ધરાર પાણી નલ ચાલુ કરી એટલે ભીની થઈ જાય. પછી એક તો ઓમે શરદીનો ઉધરસ છે તો વધારે ભીની. હાલો હવે અત્યારે જો એ લોકોનો ટાઈમ થઈ ગયો છે. આપણે સ્કૂલ માટે કરી રેડી છોકરીઓને, ચોટલા બોટલા વાયરા. હવે હું શું તારા વિષયના ચોપડા નાખી લીધા બેટા? હા, મેં નાખી દીધા. બાળકોને કરી રેડી આપણે ગાયોગા સ્કૂલ જવા માટે. થોડા કાંજળ પાવડર કરી દે ફાતેમાં. આમ તો છે બેટા, બસ થઈ ગયા. હાલો રેડી. હવે બૂટ મોજા પહેરાવી અને
સ્કૂલે મોકલીએ. જો આ ઢગલો હજી સાંજે લગી વાટ જોશે. અસ્સલામુઅલૈકુમ. તમને બધાને જુમ્મા મુબારક. જો અત્યારે હમણાં છે ને આપણે નમાઝથી ફારિગ થયા છીએ. હમણાં આપણે નમાઝ પઢી લીધી છે ને હવે આ જો બડી મુશ્કેલથી એને ઓલા ઘરમાં સાચવી હતી એટલી વાર, હવે એ પાછી આવી ગઈ છે, નહોતી સચવાતી. તો એક કોકે છે ને મને કોમેન્ટનું કીધું હતું કે દીદી મારું નામ જરૂર લેજો, આમાં બચ્ચાને નીંદ નહીં આવે, તો કે મારું નામ જરૂર લેજો. તો તનુ લખેલું હતું તો લઈ લીધું હો તમારું નામ. જીએ કોમેન્ટ કર્યું હતું ને કે તનુ કરીને કે મારું નામ લેજો બ્લોગમાં, તો જી જરૂર મેં લઈ લીધું તમારું. તો જો ગાઈસ હવે છે ને આપણે અત્યારે સાંજે છે ને 6 વાગે છે. છોકરાઓ સ્કૂલેથી આવી ગયા, એને કપડાં બપડા ચેન્જ કરાવી દીધા, એને નાસ્તો ખાવાનું આપી દીધું, ખાઈ લીધું. મુસ્કાને નથી ખાધું કેમ કે એ ટ્યુશનમાં વહી ગઈ. એ કે હું મમ્મી ટ્યુશનેથી આવીને ખાઈશ. તો હવે ફાતેમાએ ખાઈ લીધું છે અને અત્યારે હું હવે મારું કામ લઈને બેસી ગઈ છું, કપડાં સકેલવાનું. તો કપડાં ઘડી કરીને મૂકી દઈને કાં ધોયેલા કપડાં પાછા મેલા થઈ જશે, બીજું કાંઈ થાય નહીં. બારેય જવાનું હતું પણ હવે કાંઈ નક્કી નથી જવાનું કે એટલે એમ કામ હતું, ક્યાંય ફરવા નહીં પણ જરાક કામ હતું. તો સારું કહે કે હું આવું ને પછી આપણે બહારે જઈશું. તો એ હમણાં આવ્યા હતા પણ એ પાછા વયા ગયા પાર્સલ મૂકવા માટે થઈને વેપારીનું. તો હવે એ આવે પછી ખબર પડે કે હવે જવાનું છે કે નથી જવાનું. જવાનું હોય છે તો તમને બતાવીશ, ન કે પછી થયું. જો આપણે તમને મેં કીધું હતું કે સાંજે ક્યાંક બહારે જઈશું પણ સાંજે તો ક્યાંય બહારે ગયા નહીં. આજ જરાક મૂળે અપસેટ જેવું હતું. તો હવે અત્યારે રાતે નીકળ્યા છીએ ખાલી એમને ચક્કર મારવા. અત્યારે જાય છે બહારે, જો અંધારો છે. હવે આપણે જાય છીએ આમ રોડ પર ચક્કર મારવા, બહારની તાજી હવા ખાવા. જોઈએ હવે ક્યાં નીકળી છીએ ને ક્યાં ચક્કર મારવા નીકળ્યા. તો આપણે આમ રોડ ઉપર રાઉન્ડ મારતા હતા. તો હવે અહીંયા ભોલેનાથ વાળા આગળ ઊભા રહી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. મજા તો નથી, છોકરાઓને જરાક શરદી જેવું એ છે, મારું જરાક ગળું નોલું છે પણ તો ખાઈ લઈ. હવે આવ્યા છીએ, હવે આવ્યા ભેગી એવી રાડું દેશે આઈસ્ક્રીમ ખાવા માટે ને જાવા મારશે અને મજા નથી પણ એને ખવડાવી જ નથી જરાય. આવી ગયા. અરે અરે ગુલાબ ફેજુન મંગાઈ, તું મંગાઈ હતી ખાલે, તું જ ક્યાં ગુલાબ કા. હાલો તો આપણે બધાયની આવી ગઈ છે આઈસ્ક્રીમ. એક સેકન્ડ સ્નેપ લવર સ્નેપ કરી લઈએ. હા અહીંયા જો સ્નેપ લવર, મોઢું નથી દેખાતું. ગુડું તને મજા નથી ને તું એ ખાઈશ પાછી. હાલો આવી ગયા પાછા ઘરે. હું વધારે તો જો અમારી ગુરુબેન છે ને એના સાથું થઈને અમે બધાય ચક્કર મારવા ગયા. કેમ કે આ હુરુ છે ને એના પપ્પાને ધરાર ચોટતી હતી કે મને લઈ જાઓ મને લઈ જાઓ. તો મેં કીધું કે ખાલી એને રોડ ઉપર બાર ચક્કર મરાવો. તો એ મરાઈને ભેગા લીધા અમને. તો જો હવે આપણે આવી ગયા ઘરે અને એવું કાંઈ ખાસ ઈરાદો નહોતો પણ તોય ચક્કર મારવા ગયા હતા. આજ જરાક કાંઈ ખબર નથી પડતી, થોડુંક મૂડ આમ અપસેટ જેવું લાગે છે. કાંઈ થયું નથી, અલ્હમ્દુલિલ્લાહ બધુંય ઠીક છે પણ તોય જરાક આમ અંદરથી કોક દિવસે એવું થતું, મને તો થાય છે. તો તમને બધાને થતું જ હશે કદાચ એવું કે આમ મજા ના આવતી હોય ને કોઈ યાર એટલું બધું હસવું બોલવું ના ગમે, ઉદાસ જેવું લાગતું હોય કે જાણે એમ કે કંઈક થયું હોય ને રોવાનું અંદરથી આવતું હોય એવું બધું. તો બસ એવું ખાલી થતું હતું, મજા નહોતી આવતી. તો પછી સારું કહે કે હાલ આપણે બહાર ચક્કર મારી આવી. તો અમે ગયા ચક્કર મારવા, આમ રોડ ઉપર એને લાંબો રાઉન્ડ લીધો પછી વૈરા. તો હવે એ કે હાલો આઈસ્ક્રીમ ખાતા જાય. આઈસ્ક્રીમ ખાઈને આવ્યા ઘરે. હવે વારી ચોરીને પથારીઓ કરીને સૂઈ જશું. સવારે સ્કૂલ છોકરાઓની તો બપોરે છે પણ શાહરૂખને વહેલું ઉઠવું હોય, એ વહેલા જ ઉઠે એટલે ગાયો પથારી કરી 11:30 વાગ્યા છે. આજ તો કાંઈ ના થયું કે શૂટ કરવાનું કે ના કાંઈ વ્લોગનું. તો ચાલો હવે આજનું વ્લોગ આપણે આટલું જ રાખી
એડજસ્ટ કરી લેજો. આજ થોડુંક નાનકડું, આજ કાંઈ એટલું બધું ખાસ હતું નહીં, કેમ કે મેં તમને પહેલાં કીધું કે જરાક એમ 2 દિવસથી તબિયત નહોતી બરોબર. હવે થઈ ગયું બરોબર. તો હવે આ બ્લોગ આપણે આટલા સુધી જ રાખી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. બધાએ પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો, સપોર્ટ કરો અને વિડીયોને લાઈક કરી અને પછી જ જાજો. ચાલો, જેટલા સપોર્ટ અને પ્યાર તમારું બધા વિડીયોમાં તમે દેખાડ્યું તેમ આગળ પણ દેખાડજો. ચાલો, બાય બાય, ટાટા, આવજો.